વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા અલગ અલગ આગાહી, કોની સાચી પડશે આગાહી? અત્યારે મિત્રો એક તોફાની અને અત્યંત ભયંકર વાવાઝોડું ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે આ વાવાઝોડું ફિલિપાઇન્સના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું સક્રિય થવાની સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર બે હવાના હળવા દબાણવાળી મજબૂત સિસ્ટમનો સક્રિય બનતી જોવા મળી રહી છે। સિસ્ટમની સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ચાલી રહેલા અત્યારે હસ્ત નક્ષત્ર હાથી નક્ષત્રમાં હાથી ગુજરાતમાં સૂંઢ ફેરવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર આવનારી 18 કલાક ખૂબ જ ખતરા સ્વરૂપ સાબિત થવાની છે। ખાસ કરીને મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતમાં વાદળો ફાટ્યા હોય અને વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં તો ગાજવીજ તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં રીતસરના આબ ફાટતા જોવા મળી શકે છે। સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો વાત કરી રહી તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તો ભારે મેઘ ખાંગા થતા હોય તેમ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। 8 થી લઈને 12 ઇંચ સુધીના તોફાની વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી ખાસ કરીને મિત્રો એમાં ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે। રાજ્યની અંદર નવરાત્રિના તહેવારની અંદર પણ પવનોની ઝડપોની સાથે જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં ચોમાસું વિદાયની છેલ્લી ઘડીએ પહોંચ્યું છે અને મિત્રો અત્યારે હજુ પણ ચોમાસું છે વિદાય લેતા પહેલા ગુજરાતમાં જળબંબાકાર અને ધોધમાર વરસાદ વરસાવતો જોવા મળી શકે છે। ચોમાસાનો છેલ્લો રાઉન્ડ દેશની અંદર રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરી ચૂક્યું છે અને હવે ધીમે ધીમે ચોમાસું રાજસ્થાનના વિસ્તારોથી આગળ વધીને મિત્રો ગુજરાતની અંદર કચ્છના જિલ્લાઓની અંદર વિદાય લેવા માટે તૈયાર કરતું હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। પરંતુ અરબ સાગરના દરિયામાંથી નવી સિસ્ટમો અને બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમો સક્રિય બનીને અત્યારે ગુજરાત તરફ ફંડતી હોવાના કારણે ગુજરાતમાં સતત સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર જોવા મળી રહી છે। જેના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વિદાય પહેલા હજુ પણ વરસાદનો છેલ્લો રાઉન્ડ એક ઘાતકીય રાઉન્ડ અને તોફાની રાઉન્ડ છે તે ગુજરાતમાં આવવાની શક્યતા જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો આપણે વાત કરીએ તો હાલ રાજ્યની અંદર ઓક્ટોબર મહિનાની અંદર વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા અલગ અલગ એટલે કે વિરુદ્ધ પ્રકારની આગાહીઓ છે ત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। હવે કોની પડશે સાચી આગાહી? કયા જિલ્લાઓમાં જોવા મળી શકે છે મુશળધાર વરસાદ અને કયા વિસ્તારોમાં મિત્રો વીજળીના ચમકારાના ગાજવીજ સાથે આભ ફાટતા જોવા મળી શકે છે? સાથે સાથે હવે મિત્રો જોવાનું બાકી રહ્યું છે કે હવે પ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ખાસ કરીને રાજ્ય ઉપર શું આગાહી કરવામાં આવે છે એ તરફ મિત્રો નજર કરીએ તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબ સમુદ્રના દરિયાની અંદર એક નવી સિસ્ટમ જે ચક્રવાતી સિસ્ટમ ગુજરાતમાં બનીને આગળ વધતી જોવા મળી શકે છે। જેના કારણે મિત્રો સાયક્લોનિક સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાત ઉપર તીવ્ર જોર દર્શાવતી જોવા મળી શકે છે અને મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય બનશે અને મિત્રો તેમની અસરો દેશના પૂર્વ ભાગો અને મિત્રો પશ્ચિમી ભાગોની અંદર સૌથી ભારે અસરો જોવા મળી શકે છે। પરંતુ મિત્રો ગુજરાતની અંદર આ સિસ્ટમોની અસરો નહિવત પ્રમાણની અંદર જોવા મળશે।
પરંતુ મિત્રો કહી શકાય કે અરબ સાગરની અંદર જે સિસ્ટમ બનીને ગુજરાત તરફ આગળ ગતિ કરતી જોવા મળી શકે છે, એ જેના કારણે મિત્રો અરબી સમુદ્રની અંદર સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અરબ સાગરમાંથી સિસ્ટમ મુંબઈ અને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી શકે છે અને આ ચક્રવાતી સિસ્ટમના કારણે ગુજરાતમાં તોફાની પવનોની શરૂઆત જોવા મળશે. ગુજરાતમાં મિત્રો વાદળોને ફાડીને આંધી તોફાન જેવો માહોલ ગુજરાતમાં સર્જાતો જોવા મળી શકે છે. ખૂંખાર વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવતું હોય તેમ ગુજરાતની અંદર આવનારા 7 તારીખથી લઈને ભયંકર જોર ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે. એક નવું વાવાઝોડું જોવા મળી શકે છે, જેવી પણ મિત્રો અત્યારે આગાહી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે ખાસ કરીને દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો કહી શકાય કે હજુ પણ હવામાનની અંદર મોટા ચેન્જીસ થશે, વાતાવરણમાં ચેન્જીસ થશે તેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર વાતાવરણની અંદર મિત્રો સતત ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો આમ તો બીજી બાજુ હવામાન દ્વારા પણ મોટા નિષ્ણાત એમાં મિત્રો ખાસ કરીને પરેશ ગોસ્વામી દ્વારા પણ હવે ગુજરાતની અંદર વાવાઝોડાને લઈને વિરુદ્ધ આગાહી કરવામાં આવી છે, જેમાં પરેશ ગોસ્વામીએ પોતાની ખાસ કરીને ચેનલના માધ્યમથી આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાત ઉપર હાલ કોઈ પણ પ્રકારની વાવાઝોડાની સિસ્ટમ છે અત્યારે સક્રિય જોવા નથી મળી રહેલી. ખેડૂતોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તેવી આગાહી અત્યારે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે. સાથે સાથે મિત્રો આમ તો રાજ્યની અંદર બંને આગાહી કાળોની ખાસ કરીને આગાહી છે તે અલગ અલગ અત્યારે હોવાના કારણે મિત્રો કોની આગાહી સાચી પડશે તે અત્યારે સૌથી પહેલાં આપણે જોવાનું છે, તેમના ઉપર નજર કરીએ તો મિત્રો. પરંતુ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં ત્રાટકીને જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો રાજ્યની અંદર ચોમાસું હજી પણ વિદાય લેવાની અંદર 1 મહિના સુધીનો વિલંબ લઈ શકે છે તેવું પણ અત્યારે પૂર્વ અનુમાન ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો આપણે જો વધુ માહિતી મેળવીએ તો શું ચોમાસું વિદાય લેશે કે શું, તો હવે મિત્રો આપણે વાત કરીએ તો વિલંબ તો લેવાનું છે તેવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. અને મિત્રો આજે ખાસ કરીને બપોર દરમિયાન ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને મંડાણીના વરસાદ બપોર પછી જોવા મળશે. ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ વરસતું ગુજરાતમાં જોવા મળી શકે છે, જેમાં મિત્રો રાત્રિથી પવનોની ઝડપોની સાથે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે. જેમાં પણ મિત્રો સૌરાષ્ટ્રના ખાસ કરીને જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટો છે ત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે. અને એવું પણ કહી શકાય કે ભાવનગર જિલ્લાની અંદર બોટાદ વિસ્તારમાં, જસદણ, રાજકોટ, ગોંડલના, જૂનાગઢ, અમરેલી, અલંગના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો મિત્રો તોફાની પવનો શરૂઆત થતા જોવા મળી શકે છે. અને મિત્રો એના કારણે મહુવાના વિસ્તારની અંદર, તળાજાના તાલુકાની અંદર અત્યારે મિત્રો ભારે મેઘ ખાંગા થતા હોય તેમ મિત્રો અત્યારે હાથી પણ પોતાની સૂંઢ અત્યારે ખાસ કરીને મહુવાના વિસ્તારની અંદર, તળાજાના વિસ્તારોની અંદર, અત્યારે અલંગના વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાની સૂંઢ ફેરવતો હોય તેમ ધોધમાર વરસાદ આજે મિત્રો જોવા મળી શકે છે બપોર દરમિયાન. અને મિત્રો કહી શકાય કે જૂનાગઢના જિલ્લાઓમાં ગીર સોમનાથ, ઉના, વેરાવળના વિસ્તારોથી લઈને મિત્રો પોરબંદરના લાગુ વિસ્તારો છે, સાથે ભાણવડના વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, સાથે સાથે મિત્રો કહી શકાય મોરબીના પંથકોની અંદર, સુરેન્દ્રનગરના પંથકોની અંદર, આમ તો મિત્રો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજે ખાસ કરીને બપોર દરમિયાન તીવ્ર ગાજવીજ અને ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે. સતત તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા હોવાના કારણે ગુજરાત ઉપર પવનની તીવ્રતા છે એમની અંદર મોટો ફેરફાર અને 30થી લઈને મિત્રો ખાસ કરીને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો આજે બપોર દરમિયાન અને વહેલી સવારથી જ જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જો પણ વાત કરીએ તો સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો આજે ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ ભરૂચના જિલ્લાઓની અંદર, નર્મદા જિલ્લાની અંદર, સાથે સાથે રાજપીપળાના લાગુ વિસ્તારની અંદર, આમોદના વિસ્તારની અંદર, તો સુરતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ વરસતો આજે જોવા મળી શકે છે. અને મિત્રો કહી શકાય કે જેમાં તાપીના જિલ્લાઓની અંદર, નવસારી, ડાંગર, વલસાડ જિલ્લાની અંદર, વ્યારાના, આહવાના પંથકોની અંદર હળવાથી લઈને મિત્રો મધ્યમ વરસાદ વરસવાની આગાહી આજે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારોમાંથી સિસ્ટમ છે એ દિશા બદલીને ખાસ કરીને અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતી જોવા
મળી રહી છે, જેના કારણે મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર પણ સિસ્ટમનો ઘેરાવો અત્યારે ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. અને જેમાં પણ આજે મિત્રો ખાસ કરીને રાત્રિ દરમિયાન અમદાવાદના જિલ્લાઓની અંદર ધોળકાના વિસ્તાર, નડિયાદના વિસ્તારની અંદર ખંભાતના પંથકો, દાહોદના જિલ્લાઓની અંદર છોટા ઉદેપુરની સાથે ખેડા, પંચમહાલ, મહીસાગરના જિલ્લાઓની અંદર વડોદરાના વિસ્તારોમાં પણ આજે રાત્રિ દરમિયાન અતિ ભયંકરથી લઈને અતિ ભારે મેઘ ખાંગા થતા હોય અને મેઘ વર્ષા, મેઘ ગર્જનાની સાથે ગુજરાતમાં મિત્રો ખાસ કરીને રાત્રિ દરમિયાન આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી શકે છે. હાલમાં તો મિત્રો અત્યારે આ વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો પણ લંબાઈને અત્યારે ખાસ કરીને સિસ્ટમની તીવ્ર અસરો છે એ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો આમ તો મિત્રો રાજ્યની અંદર ચોમાસું છે એ વિદાય લે તે પહેલાં હજુ પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાત અને મિત્રો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની પણ હજી પણ નવી નક્કોર આગાહી કરવામાં આવી છે. જોકે મિત્રો કચ્છના વિસ્તારોની અંદર ધીમી ગતિએ ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરી શકે છે, પરંતુ અત્યારે મિત્રો કચ્છના વિસ્તારોથી લઈને મિત્રો વાદળો ઘેરાઈને અત્યારે કચ્છની ઉપર હળવાથી લઈને મધ્યમ વરસાદનું છે એ અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. સિસ્ટમની કચ્છમાં મિત્રો વિસ્તારમાં છે અત્યારે ભારે અસર જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો કહી શકાય કે જેમાં ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ નજર કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લાઓમાં, સાબરકાંઠા જિલ્લાઓમાં, અરવલ્લીના જિલ્લાઓમાં, પાટણ, મહેસાણા, ગાંધીનગરના જિલ્લાની અંદર પણ અત્યારે સિસ્ટમનું જોર ધીમી ગતિએ ગુજરાત તરફ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં આજથી લઈને મિત્રો આવનારા 10 દિવસની અંદર નવી આગાહી છે, નવી સિસ્ટમ છે, નવા વાવાઝોડાના પણ અત્યારે એધાણો જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે મિત્રો રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વાવાઝોડાનો ખતરો છે એ ટોળાઈ રહ્યો છે તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી અત્યારે ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા હાલ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો આપણે વધુ પણ હવામાન સમાચાર ઉપર નજર કરીશું, જેમાં મિત્રો કહી શકાય કે ચોમાસું અત્યારે વિદાય લેવાના આરે છે અને મિત્રો અત્યારે ચોમાસું છે એ વિદાય લે તો ફરીથી મેઘ ગર્જના પણ જોવા મળી શકે છે એવી મિત્રો અત્યારે ખાસ કરીને આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો એમના ઉપર પણ નજર કરીએ તો ગુજરાત ઉપર પણ આવી રહ્યું છે સંકટ. ગુજરાતમાં કાળા વાદળો છે એ વીજળીના ચમકારાની, ગાજવીજ, કડાકા ભડાકા સાથે છે એ મિત્રો જોવા મળે છે. આ વર્ષે મિત્રો હાથીઓ છે એ મોતીએ પુરાઈ અને સાથિયા ખાસ કરીને એવા વાક્યો છે સાચા થવાના છે. મિત્રો ગુજરાત ઉપર ત્રાટકેલી સિસ્ટમ જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસાવી રહેલી જોવા મળી શકે છે. અને મિત્રો અરબ સાગરના દરિયામાંથી પણ આવી રહેલા સાયક્લોનિક સિસ્ટમોનો ભારે દબાણ છે એ અત્યારે ગુજરાતમાં ત્રાટકવાની સાથે કહી શકાય કે ભયંકર મેઘતાંડવ છે એ ગુજરાતમાં જોવા મળી શકે છે. અને મિત્રો હવે વાત કરીએ તો ફરીથી ગુજરાતમાં ગામડાઓ અને મિત્રો શહેરો છે એ પણ હવે પાણીમાં ડૂબતા હોય, તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની અંદર પથારી ફેરવતું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. આજે રાત્રિ દરમિયાન સૂતા પહેલા તમામ ગુજરાતીઓ જાણી લેજો. જી આ મિત્રો ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર, ખાસ કરીને કાંઠાના જિલ્લાઓની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે મિત્રો ફરીથી મેઘગર્જના થતી જોવા મળી શકે છે. સાથે ચોમાસું છે ત્યારે ફરી એકવાર સક્રિય થતું જોવા મળી શકે છે. વાદળોના સંકટ પણ અત્યારે ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. અને ગુજરાતમાં મિત્રો ખાસ કરીને જેમાં રાત્રિ દરમિયાન ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે. અને મિત્રો ગુજરાતની અંદર હસ્ત નક્ષત્રની અંદર તો વાત કરીએ તો હાથીઓ છે એ ગુજરાતમાં ભયંકર તાંડવ દર્શાવતો જોવા મળી શકે છે. તેમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ છે તે વર્ષે તો જોવા મળી શકે છે, ઠાલવતો જોવા મળી રહ્યો છે. અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે નવી બનેલી સાયક્લોનિક સિસ્ટમોના ભાગરૂપે ત્યારે કહી શકાય કે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અત્યારે મુંબઈના વિસ્તાર છે સાથે ગ્વાલિયરના વિસ્તારોની અંદર પણ ત્રાટકેલી આ સિસ્ટમ જોવા મળી છે, જેમના કારણે એક સિસ્ટમનો વેલમાર્ક લો પ્રેશરનો પટ્ટો પણ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોથી લઈને ખાસ કરીને વેલમાર્ક લો પ્રેશરની અંદર છે એ પટ્ટો અત્યારે ખાસ કરીને ગુજરાતમાં સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમનું સર્ક્યુલેશન છે એ પણ મિત્રો અત્યારે ગુજરાત સુધી લંબાયેલું હોવાના ભાગરૂપે કહી શકાય કે આ સ્ટફ લાઇનની અત્યારે ઘેરાવા પણ ગુજરાતમાં પહોંચ્યો છે અને દબાણ પણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ તો રાજ્યની અંદર મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે મિત્રો ખાસ કરીને રીતસરના મેઘ તાંડવની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. નવરાત્રિના તહેવારને લઈને ગુજરાત માટે ઠેર ઠેર જગ્યાઓ ઉપર હાઈ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે. આમ તો મિત્રો આ વખતે નવરાત્રિની અંદર પણ ખાસ કરીને ગુજરાતમાં મેઘ તાંડવ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા, આંધી તુફાન સાથે અનેક જિલ્લાઓમાં મિત્રો કહી શકાય કે તરબોળ કરી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત ઉપર આવેલી સિસ્ટમ છે એ મિત્રો લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને હાલ ગુજરાતની અંદર તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે. ચારે દિશાઓ તરફથી મિત્રો આ સિસ્ટમની અસરો અત્યારે ગુજરાત રાજ્ય માટે હાલ અત્યારે દર્શાવવામાં
આ વિશે ચોમાસું પણ અત્યારે મિત્રો ફરી એકવાર સક્રિય બનતો જોવા મળે છે, કારણ કે મિત્રો અત્યારે ખાસ કરીને તમે જે રીતે જોઈ શકો છો એ રીતના મિત્રો ચોમાસાના છે એ એધાણો રહેલા છે, એ રીતનું મિત્રો અત્યારે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. અને મિત્રો અત્યારે કહી શકાય ખાસ કરીને કે મિત્રો જેમાં જળબંબાકાર વરસાદની પણ આગાહી રહેલ છે, મહત્વની આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે, જેને લઈને મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદને લઈને હાઈ એલર્ટ ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો ખાસ કરીને અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો રીતસરનું રાત્રિ દરમિયાન મેઘોનું તાંડવ જોવા મળી શકે છે. અને મિત્રો જેમાં મેઘરાજા ગુસ્સે થયા હોય અને પોતાનો ગુસ્સો અહીંયા ગુજરાત પર ઠાલવતા હોય એમ પણ અત્યારે અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો તો અમુક વિસ્તારોની અંદર તો મિત્રો માહિતી મેળવતો રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભાવનગર વિસ્તારની અંદર સોનગઢના લાગુ પંથકોની અંદર આ સાથે કહી શકાય કે મિત્રો તમે જે રીતે મેપમાં જોઈ શકો છો બોટાદના જિલ્લાઓની અંદર બાબરાની સાથે જસદણના વિસ્તારોમાં, રાણપુરના લાગુ વિસ્તાર છે, લીંબડીના ખાસ કરીને જે લાગુ વિસ્તાર છે, સાથે ચોટીલાના લાગુ વિસ્તાર છે, ધાણવડના લાગુ વિસ્તાર છે, સુરેન્દ્રનગરના લાગુ વિસ્તાર છે, ત્યાં વાદળો પણ અત્યારે ફાટતા જોવા મળી શકે છે. એટલે કે મિત્રો ધોધમાર વરસાદની આગાહી છે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર પણ અતિ ભયંકર વરસાદનું જોર અત્યારે વધી રહ્યું છે. જળબંબાકાર વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે. ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર અત્યારે અમદાવાદના લાગુ વિસ્તાર છે, જિલ્લાઓ છે, ખાસ કરીને ધોળકા, નડિયાદ, વડોદરાના જિલ્લાઓની અંદર પણ અત્યારે ખંભાતના લાગુ વિસ્તાર છે, પંથકો છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચના જિલ્લા છે, નર્મદાના જિલ્લાની અંદર જળબંબાકાર વરસાદ છે એ પડી રહ્યો છે. તીવ્ર એલર્ટ અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે.